નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં। તો મિત્રો આજે આપણે જોવાના છીએ કે વૃદ્ધ લોકો માટે 2025માં મહત્વના લાભો વિશે। તે ઉપરાંત જોઈશું કે વૃદ્ધ લોકોને સરકારે આપ્યા અનેક ભથ્થા 2025માં। તે ઉપરાંત જોઈશું કે સિનિયર સિટીઝન કાર્ડ નવું અપડેટ શું છે, વૃદ્ધ લોકો માટે તમામ લાભ સાવ સરળ શબ્દમાં સમજશું અને હવે વૃદ્ધોને મોજે દરિયા કોઈ ચિંતા રહેશે નહીં। તો મિત્રો બધી જ વાત વિગતવાર કરતા પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, કેમ કે આવી કોઈ પણ અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે। અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો બધી જ વાત વિગતવાર કરીએ તો વૃદ્ધ નાગરિક ભથ્થા 2025 એટલે કે વરિષ્ઠ નાગરિક ભથ્થા 2025 બાળપણ યુવાની પછી જ્યારે વ્યક્તિ વૃદ્ધ થાય છે ત્યારે તેને શારીરિક, માનસિક અને નાણાકીય રીતે સૌથી વધુ ટેકાની જરૂર હોય છે। આ વાતને લઈ ભારત સરકારે 2025માં વૃદ્ધ લોકો માટે આવા ઘણા લાભો અને યોજનાઓ શરૂ કરી છે, જે ફક્ત તેમનું જીવન સરળ બનાવતા નથી પરંતુ તેમને સમાજમાં સન્માન સાથે જીવવાનો અધિકાર પણ આપે છે। અને મિત્રો હવે આપણે જોઈશું કે કેટલા લાભો મળશે તેની વાત। તો મિત્રો તેમાં પહેલું છે વૃદ્ધ લોકો માટે લાભો 2025। વરિષ્ઠ એટલે કે વૃદ્ધ નાગરિકો માટે મફત મુસાફરી સુવિધા। બીજું છે મફત સારવાર અને આરોગ્ય સેવાઓ। ત્રીજું છે વૃદ્ધ નાગરિક પેન્શન યોજનાઓ। ચોથું છે વૃદ્ધ લોકો માટે આવકવેરા મુક્તિ। પાંચમું છે વૃદ્ધ લોકો માટે અનેક ખાસ સુવિધાઓ। છઠ્ઠું છે યોજનાઓનો લાભ કેવી રીતે મેળવવા। અને મિત્રો સાતમું છે ગૌરવ સાથે જીવવાનો અધિકાર। તો મિત્રો ચાલો લેખમાં વિગતવાર જાણીએ કે 2025માં વૃદ્ધ લોકોને કયા લાભો મળી રહ્યા છે, તેના લાભ કેવી રીતે લઈ શકાય અને કયા ઉદાહરણોથી આ યોજનાઓ કેટલી ફાયદાકારક છે। મિત્રો ત્યારબાદ વૃદ્ધ લોકો માટે લાભો 2025 વિશે જોઈએ તો વૃદ્ધ લોકો માટે મફત મુસાફરી સુવિધા। 2025માં કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારે વરિષ્ઠ નાગરિકો માટે પરિવહન સુવિધાઓને વધુ સરળ અને સુલભ બનાવી છે। અને મિત્રો ત્યારબાદ રેલવેમાં વૃદ્ધ લોકો માટે જે સુવિધાઓ છે તેની વાત કરીએ તો રેલવેમાં મફત ટિકિટ અથવા તો સબસિડી। 60 વર્ષથી વધુ ઉંમરના પુરુષોને રેલવે ટિકિટ પર 40% અને મહિલાઓને 50% ડિસ્કાઉન્ટ મળે છે। રાજ્ય પરિવહન બસોમાં મફત મુસાફરી। દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં વરિષ્ઠ નાગરિકોને રાજ્ય પરિવહન બસોમાં મફત મુસાફરી અથવા તો નામાંકિત મુસાફરી સુવિધા પૂરી પાડવામાં આવે છે। ત્યારબાદ મેટ્રો સેવાની વાત કરીએ તો દિલ્હી મેટ્રો, કોલકાતા મેટ્રો વગેરે સિનિયર સિટીઝન કાર્ડ પર ભાડામાં ખાસ છૂટ ઉપલબ્ધ છે। અને મિત્રો વાસ્તવિક ઉદાહરણ તરીકે સમજીએ તો મારા દાદા ઉંમર 72 વર્ષ દર વર્ષે હરિદ્વારની મુલાકાત લે છે। રેલવેની છૂટછાટોને કારણે તે નિયમિતપણે એકલા જ નહીં પરંતુ તેના મિત્રો સાથે પણ મુસાફરી કરે છે। તે કહે છે કે આ સુવિધા તેને તેના ઘરની 4 દિવાલોમાંથી બહાર નીકળવાનો નવો ઉત્સાહ આપ્યો છે। અને મિત્રો ત્યારબાદ મફત સારવાર અને આરોગ્ય સેવાઓની વાત કરીએ તો વૃદ્ધાવસ્થામાં રોગો સામાન્ય બની જાય છે પરંતુ સારવારનો ખર્ચ ઘણો વધારે હોય છે। સરકારે 2025માં આ દિશામાં ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધા છે। અને મિત્રો ત્યારબાદ આપણે જોઈએ તો આયુષ્યમાન ભારત યોજના હેઠળ 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને સરકારી અને લિસ્ટેડ ખાનગી હોસ્પિટલોમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે। મિત્રો ત્યારબાદ જોઈએ તો જન ઔષધિ કેન્દ્રો તરફથી સસ્તી દવાઓ પૂરી પાડવામાં આવે છે, જે સામાન્ય દવાઓ કરતાં 60થી 90% સસ્તી હોય છે।
ત્યારબાદ મફત આરોગ્ય તપાસ શિબિરોની વાત કરીએ તો દરેક રાજ્યમાં વરિષ્ઠ નાગરિકો માટે સમયાંતરે આરોગ્ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવે છે, જ્યાં ઇસીજી, બીપી, સુગર ટેસ્ટ વગેરે મફત થાય છે. ત્યારબાદ વાસ્તવિક ઉદાહરણ તરીકે સમજીએ તો લખનૌમાં રહેવાસી 65 વર્ષીય શ્રીમતી કમલેશને હૃદયરોગ હોવાનું નિદાન થયું હતું. આયુષ્યમાન ભારત યોજના હેઠળ તેમનું એક ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન થયું હતું, તે પણ એક પણ પૈસા ખર્ચ્યા વિના. વરિષ્ઠ નાગરિક પેન્શન યોજનાઓ વિશે જોઈ લઈએ તો વૃદ્ધાવસ્થામાં નિયમિત આવક ખૂબ જ મહત્વપૂર્ણ છે. આને ધ્યાનમાં રાખીને સરકારે ઘણી પેન્શન યોજનાઓ બનાવી છે. મિત્રો, હવે કઈ કઈ યોજનાઓ છે તેની વાત કરીએ તો યોજનાનું નામ છે ઇન્દિરા ગાંધી વૃદ્ધાશ્રમ પેન્શન યોજના. લાભની વાત કરીએ તો માસિક પેન્શન, લાયકાત, બીપીએલ અને 60 વર્ષથી વધુ ઉંમરના. માસિક રકમની વાત કરીએ તો ₹300 થી ₹500. બીજી યોજના છે અટલ પેન્શન યોજના. તેનો લાભ નિવૃત્તિ પછીની આવક, જેની લાયકાત છે 18 થી 40 વર્ષમાં નોંધણી કરાવી. માસિક પેન્શનની વાત કરીએ તો 1000 થી 5000. ત્રીજી યોજના છે વરિષ્ઠ પેન્શન વીમા યોજના. તેનો લાભની વાત કરીએ તો સલામતી રોકાણનો વિકલ્પ. લાયકાત છે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના. માસિક રકમની વાત કરીએ તો વાર્ષિક 7.4% વ્યાજ. આ યોજનાઓ દ્વારા વૃદ્ધોને આર્થિક સહાય મળે છે અને તેઓ આત્મનિર્ભર જીવન જીવી શકે છે. અને મિત્રો, મારા અનુભવ પરથી તમને જણાવું કે જ્યારે મારા માતા પિતા 60 વર્ષની ઉંમર વટાવી ગયા ત્યારે તેઓ તેમના ટેક્સ પ્લાનિંગ સમજી શક્યા નહીં. એક સ્થાનિક સીએ જણાવ્યું હતું કે તેમની કરમુક્તિ મર્યાદા હવે વધી ગઈ છે, જેના કારણે તેમની કર જવાબદારી નોંધપાત્ર ઘટાડો થયો છે અને વર્ષના અંતે તેમને બચત કરવાની કેટલીક વધુ તકો મળી છે. વરિષ્ઠ નાગરિકો માટે અન્ય ખાસ સુવિધાઓની પણ વાત કરું તો બેન્કિંગમાં પ્રાથમિકતા. બેન્કોમાં વરિષ્ઠ નાગરિકો માટે અલગ કાઉન્ટર છે અને એફડી પર વધારાનું વ્યાજ 0.5% વધુ પણ આપે છે. ડિજિટલ સાક્ષરતા કાર્યક્રમની વાત કરીએ તો ડિજિટલ ઇન્ડિયા હેઠળ સરકાર વૃદ્ધોને મોબાઈલ, ઓનલાઈન ચૂકવણી અને ઇન્ટરનેટનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવી રહી છે. આ યોજનાઓ કેવી રીતે છે તેની વાત કરીએ તો આવાસ યોજના એટલે કે વરિષ્ઠ નાગરિકો માટે સસ્તા વૃદ્ધાશ્રમ અને સબસિડીવાળા ઘરો પૂરા પાડવામાં આવી રહ્યા છે. અને મિત્રો, હવે છેલ્લે જોઈએ તો યોજનાનો લાભ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે. તો મિત્રો, તેમાં પહેલું છે આધાર કાર્ડ જરૂરી છે. મોટાભાગની યોજનાઓ આધાર લિંક ફરજિયાત છે. બીજું છે સ્થાનિક CSC અથવા તો જન સુવિધા કેન્દ્ર પર અરજી કરો. ત્રીજું છે ઓનલાઈન અરજીઓ સરકારી પોર્ટલ પર જેમ કે આ પોર્ટલ પર ઉપલબ્ધ છે. ચોથું છે સમય પર અપડેટ મેળવતા રહો, કારણ કે યોજનાઓ બદલાઈ શકે છે. ગૌરવ સાથે જીવન જીવવાનો અધિકાર. તેમાં સરકારની આ પહેલ ફક્ત યોજનાઓ નથી, પરંતુ આપણા વડીલો પ્રત્યેની સામાજિક જવાબદારી નિભાવવાની દિશા છે. આપણે પરિવારને, સમાજમાં આપણા વરિષ્ઠ નાગરિકોને પણ આ યોજનાઓ વિશે માહિતગાર કરવા જોઈએ, જેથી તેઓ આત્મનિર્ભર, સલામત અને સન્માનજનક જીવન જીવી શકે. જો સરકાર આપણને તક આપી રહી હોય તો આપણે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ, કારણ કે વૃદ્ધાવસ્થા એ બોજ નથી, પરંતુ અનુભવનો ખજાનો છે. આ લેખનો હેતુ એ છે કે માહિતીની મદદથી તમે અથવા તો તમારા જાણતા વૃદ્ધ લોકો આ યોજનાનો સંપૂર્ણ લાભ લઈ શકે. જો તમારી આસપાસ કોઈ વરિષ્ઠ નાગરિક હોય તો કૃપા કરીને આ માહિતી શેર કરજો.